જય શ્રી કૃષ્ણ બાળકો, વેલકમ ટુ માય ચેનલ એસએસવી ટીના મૌર્ય. આજે આપણે ધોરણ 6 પાઠ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર એ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોની સમજૂતી લઈશું. એમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, આદિમાનવોનું જીવન કેવું હતું? તો એનો જવાબ છે એ, ભટકતું જીવન. બીજો સવાલ છે, આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા ન હતા? તો એનો જવાબ છે એ, બંદૂક. ત્રીજો સવાલ છે, ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? એનો જવાબ પણ એ, મધ્યપ્રદેશમાં. પ્રશ્ન 4, સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી ન હતી? તો એનો જવાબ છે ડી, ઉદ્યોગ. હવે પ્રશ્ન 2, ટૂંકમાં ઉત્તર આપો. એમાં પ્રશ્ન 1, સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ? આદિમાનવ શરૂઆતમાં ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો. લગભગ 12,000 વર્ષો પહેલા વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. પરિણામે ધીમે ધીમે કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિઓની શરૂઆત થઈ. કૃષિ માટે સ્થળોને છોડીને જઈ શકાતું ન હતું, કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે, તેને પાણીની જરૂર પડે છે. પાક તૈયાર થયા બાદ અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે. આ પ્રક્રિયા માટે એક સ્થળે રોકાવું પડે. ઘઉં, જવ અને બાજરી જેવા ધાન્યો આદિમાનવના ખોરાક માટે ઉપયોગી બન્યા હતા. પશુપાલન માટે તેણે આયોજન શરૂ કર્યું હતું. આમ ખેતી અને પશુપાલનની જરૂરિયાત ઊભી થતા આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત થઈ હતી. સવાલ 2, અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું? જવાબ, અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. અગ્નિની શોધ પછી આદિમાનવ નીચે દર્શાવેલી પ્રવૃત્તિઓમાં અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો. 1, શિકાર કરીને લાવેલા પ્રાણીઓનું માંસ પકવવા માટે. બીજું, પોતાની ગુફામાં અજવાળું કરવા માટે. ત્રીજું, ગુફા આગળ અગ્નિનું તાપણું કરીને જંગલી પ્રાણીઓને ભગાડવા માટે. ચોથું, ઠંડી સામે રક્ષણ મેળવવા માટે. સવાલ 3, આદિમાનવો કેવા પાકો ઉગાડતા હતા? જવાબ, આદિમાનવો ઘઉં, જવ, બાજરી, ચોખા, મસૂર વગેરે પાકો ઉગાડતા હતા. સવાલ 4, આદિમાનવો કેવા પશુઓ પાળતા હતા? જવાબ, આદિમાનવો કૂતરા, ઘેટાં-બકરા, ગાય, ભેંસ, બળદ વગેરે પશુઓ પાળતા હતા. હવે ત્રીજો પ્રશ્ન છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, સ્થાયી જીવન શરૂ થતા આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું. તો આ વાક્ય ખોટું છે. બીજું, પાષાણ યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો. તો આ વાક્ય ખરું છે. ત્રીજું, ભીમબેટકામાં આદિમાનવે સિંહ અને વાઘના ચિત્રો દોરેલા છે. તો આ વાક્ય ખોટું છે. ચોથું, ભીમબેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્રો દોરેલા છે. આ વાક્ય છે સાચું. આભાર બાળકો.